गुजरात के वडोदरा के आजवा रोड पर स्थित नीलम सोसाइटी के निवासियों द्वारा कलेक्टर कार्यालय में आवेदन पत्र दिया गया। वडोदरा सरदार एस्टेट के पीछे स्थित लवकुश नगर 2 में सर्वे नंबर 162 के स्थल पर गैर कानूनी मकान बनाया गया है। इस गैर कानूनी स्थल पर असामाजिक तत्वों द्वारा कब्जा किया गया है। इन असामाजिक तत्वों द्वारा स्थानियों को परेशानियों का सामना करना पड़ रहा है, जिसके चलते नीलम सोसाइटी के निवासियों द्वारा कलेक्टर को आवेदन पत्र दिया गया। અમારી સોસાયટીની સામે ગેરકાયદેસર કાચા ગલ્લા અને પાકા ગલ્લા મૂકવામાં આવે છે। તેની પાછળ ઈશ્વરની ગેરપ્રવૃત્તિ થાય છે। તેની પાછળ દારૂવાળા આવે છે, દારૂની અવરજવર થાય છે પાછળ, અને અહીંયા રોજે ગાળામગાળી કરે છે અને અમારી સોસાયટી રહીશોને ખૂબ તકલીફ પડે છે। અમારા લાઈનમાં બધી છોકરીઓ છે સોસાયટીને, અને તે રોજે ગાળામગાળી કરે છે, રોજે અસામાજિક તત્વો રોજે આવે છે અને રિશ્વત અહીંયા એ લોકોએ ગેરકાયદેસર સરકારી જમીન પર કબજો કર્યો છે। અમે એમને સમજાવો તમારી જમીન નથી, એથી જતા રહો, અને અહીંયા અમારી સોસાયટીનો વાંધો છે, છતાં પણ કે આ તમે કશું અમારે ઉખાડી નહીં લો, અમે અહીંયા જ રહીશું અને અહીંયા જ અમે પૈસા અહીં ખાઈશું, ભાડા પૈસા ખાઈશું, અમને એવું જણાવે છે એ લોકો।